આ બાજુ મારો નાસ્તો ચાલુ છે, અહીંયા બારનો ચાલુ છે, ગરમ ભાખરી. બાપુજી રિયા બેઠા છે. ગુડ મોર્નિંગ અંબા અંબા. ગુડ મોર્નિંગ અંબા અંબા. આ શું છે પીળું? અથાણું. આવું પીળું? મોરું હા. છુંદો છે. ઓકે. વાગ્યા છે 2:05 અને બા બેસી ગયા છે જમવા. પેલા બાએ સલાડ ખાઈ લીધું. સલાડ સરસ છે. કાકડી, ગાજર, ટમેટા, ચણા ને સિંગદાણા, પાલક, પાલક અને દહીં. મગ બધુંય છે. ફૂલ ઓફ પ્રોટીન એન્ડ ફાઈબર. બીજું કાંઈ ન ખાવો તો હાલ. હા લે, બધું આવી ગયું એમાં. છૂટી દાળ, કઢી અને રોટલી. છૂટી દાળ કઢીને ભાત. આજે મોડું થઈ ગયું જમવા બેસવામાં. બાપુજી જમવા બેસી ગયા છે. આજે એમની હાથે સ્પેશિયલ બટેટાનું રસાવાળું શાક એમની હાથે વઘાર્યું. કેવું લાગ્યું? કલરફુલ સારું જોઈ ને. હું નબળું શું કામ કહું? બધી જાતના છે એમાં. મરચા, તમારું ઉતરે. બાનું જમણ પૂરું થયું. મારું શરૂ થશે. Oh my God! કોણ કામ કરતું નહોતું? વિનોદ ખન્ના, અક્ષય. અક્ષય ખન્ના. કોણ કામ નથી કરતું? એ નહોતો કરતો, એ આમાં વયો ગયો છે આધ્યાત્મિક જ્ઞાન. 4-5 વર્ષ ત્યાં કામ જ નહોતો કરતો. ના ધૂંધમાં આવ્યો. ધુંધનામાં આવ્યો એમ ને, ધુરંધરમાં. ધુરંધર. હાલો જમી લઈ પેલા. જમવા બેસતો. હેલો, ગુડ આફ્ટરનૂન. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં છો. વાગ્યા છે 3 થવા આવ્યા છે અને કામ હતું, બહાર હતો હું. હજુ જસ્ટ ઘરે આવ્યો અને પેલા પેટ પૂજા કરી લઈ. ભોજનમાં જે ગ્રીન સલાડ, છૂટી દાળ, કઢી, રોટલી, ભાત. આમનું કયું સલાડ છે? દહીં વાળું હોય. દહીં વાળું પ્રોટીન સલાડ. દહીં ને જણ. ઓહો. ના મીડિયમ દીદી. અત્યારે 4 વાગ્યા છે ને આવીને જમીન ફટાફટ તરત આ બધું કામ પતાવવા બેસી ગયો હતો. અને ડ્રોન લીધું ત્યારનું હજી સુધી એક વાર ઉડાડ્યું છે નહીં. જીપીએસ એમાં સેટિંગ કરવાનું છે એટલે વરસાદ અત્યારે છે નહીં. વિચારું છું થોડી કડક કરીને નીચે જઈ આવું અને એકવાર જોઈ લઉં કેવું ઉડે છે ને ક્લિયરિટી કેવી આવે છે. રિટર્ન ટુ હોમ. હેરી જો. Landing. છે ને બતાવું. જીપીએસ હવે પછી ઉડાડો.
ભાઈ જે આમાં આપણું જે જૂનું ડ્રોન છે ને એ ભાઈ અપડેટ કરીને સરસ મજાનું કરી દીધું છે. સાગરભાઈ ડાબી એમનું નામ છે. ચુનારાવાડમાં અમે આવ્યા છીએ. અને શું નામથી હાલે છે આપણે? શ્રી ડ્રોનથી ને જો આ લખેલું જ છે. અને કોઈ બી જાતના ડ્રોન હોય તમે જુઓ કેટલા બધા પડ્યા છે અહીંયા. ભાઈ રિપેર કરીને આપે છે. કોઈને રાજકોટમાં કાંઈ ડ્રોન રિલેટેડ હોય તો ભાઈનો સંપર્ક કરવા જેવો છે. સાહેબ આમાં બી તમારું નામ એડ્રેસ કહી દો. મારું નામ સાગર ડાબી છે અને મોબાઈલ નંબર છે 8200089090 અને લોકેશન આવ્યું છે ભાવનગર રોડ, દૂધસાગર રોડ, ચુનાળ ચોક. થેન્ક યુ. વેલકમ. આવી ગયા તું સાફ તો હોય ગયા તો આવી ગયા. તબિયત સારી બહુ સારા. તમારા? 6 વાગે ઉઠી નીંદર એવી છે 4 વાગે ઉઠું કરતી હતી. રાતે કેટલા વાગે જાગ્યા હતા? 3 વાગે. હા એટલે દિવસના નીંદર કરી લીધી. આજે જાગવાનું 12 વાગ્યા સુધી જમવા જન્મ લીધું. આજે મોડી બેઠી છું એટલે મોડી વાત મળે સવારે જમવું જમી લીધું. ગોપીબેન પટેલની કમેન્ટ છે. એમની 10 વર્ષની દીકરી છે ને એ રેગ્યુલર વિડીયો જોવે છે અને અંબા અંબા કહે છે. એનું નામ છે માનુશ્રી. માનુશ્રી તમને અંબા અંબા કહે છે. સારું માનુશ્રીને મારા ઝાઝા કરીને અંબા અંબા ખૂબ ખૂબ આભાર. જયશ્રીબેન સોમૈયાએ એ કીધું છે કે તમને રામાયણ વાંચવાનો બહુ શોખ છે ને તો યુટ્યુબમાં છે ને રામ મોરી રામાયણ એવું કંઈક નામ છે. એમાં વાલ્મીકી, તુલસીદાસ અને લોક રામાયણ એવું એવા 3-4 પાર્ટને ભેગા કરીને એ બનાવેલું છે. એ બેન 12મા પાર્ટમાં પહોંચ્યા છે એવું કહે છે. એ વાંચવાની નથી, સાંભળવાની છે. એટલે એ કહે કે બાને યુટ્યુબમાં એ મૂકી દેજો, એ એમને ગમશે. તો આ વાંચી લ્યો, પછી તમારી ઈચ્છા હોય ને તો કહેજો, તો એ ગોતીને મૂકી દઈશ હું તમને એમ. સારું કીધું એટલે આભાર. આપણને ખબર પડે આ યુટ્યુબમાં આવે છે. મને કાને ઓછું સંભળાય ને એટલે હું સાંભળવાનું ઓછું કરું. નકર રામાયણ તો ભરતદાસ બાપુને આપણે ઘરે ચાલી ગયું. કાનમાં તકલીફ છે ને અને આ રામાયણ તો નાનેથી અમારા ઘરમાં વસાતી. અને મારા માધવદાસ બાપુ પાઠશાળાના હતા ને એમને રોજ રામાયણના ગાતા કહેતા. એટલે અમે નાનેથી જ ઘરમાં તુલસીકૃત રામાયણ વાંચી છે. એટલે અમને આ ફાવે એટલે એમ થાય કે આ બેઠા બેઠા રામાયણ વાંચી. બાને વાંચવાનો શોખ રહ્યો ને પેલા બધા પુસ્તકો લાઇબ્રેરીના બધા વાંચી લીધા. એક બાકી નથી રહ્યા. પેલા લાખાદીરાજમાં હતું, પછી સ્ત્રી લાઇબ્રેરીમાં હતું, પછી ઓલા અમારા ઘર આગળ બાલમુકુંદમાં કઈ ત્રણેય પુસ્તકો ગોતી ગોતીને થાકી હારા હારા લેખકની પહેલા વાંચી લઈએ. બધા લેખક વચાઈ ગયા. પછી અહીંયા ચોકડી આગળ છે ને સરકારી ઓલી લાઇબ્રેરી, એમાં રિયાન કીધું તું નામ લખાવ, પણ અહીંયા બધા પુસ્તકો જાણે વાંચેલા છે. બહુ ઝાઝા પુસ્તકો નહોતા ને તારું નામ લખાવી લે. જ્યારે અહીંયા કંઈક સારું પુસ્તક મળશે ને ત્યારે હું વાંચીશ. પછી હું આ ભગવાનની બુક ઉપર વાંચવા ચડી ગઈ ને જો આ જ રસ્તો સાચો છે. જ્યારે વાંચી ત્યારે નવું લાગે આપણને. કઈ કેમાંથી આપણે પકડી લઈ. સરસ. સાજા કરીને મારા અંબા બાકી છે. અને તમારો આભાર. હું જોઈશ આ લોકોને કઈશ મને મૂકી દેશે. ચાલો.
માહોલ જોઈને એવું લાગે છે ઉપમાની તૈયારી ચાલુ છે. ઉપમા જ્યાં મરચી સુધારી ગઈ, ડુંગળી સુધારવાની છે, બટેટા થઈ ગયા. ઉપમા છે નવો શેકો દાળ શેકી હવે દીદી વઘાર મારવા છે ડુંગળી સુધારી. ઓકે. કેટલા કામ પતે. ઉપલા કાંઠે ગયો તો ચુનારાવાળ થઈ ગયો. અમારા ડ્રોનમાં જે કામ કરવાનું હતું ને એ વાહ અને ભાઈ પૈસા કાંઈ ન લીધા. પછી મેં એમને ખબર નહોતી તો મેં એમનું એક શૂટ કરી દીધું. મેં કીધું લોકોને અવેરનેસ આવે હું મૂકીશ તમારું. મેં કીધું કોઈને આવી જરૂર પડે, વ્યક્તિ સારા છે, ડ્રોનને રિલેટેડ કંઈક કામ પડે તો મેં કીધું તમારો સંપર્ક કરે. વાહ ડ્રાય ઉપમા બનાવ્યો છે આજ તો હું અહીંયા ખાઉં છું કે ગરમ ગરમ બન્યો તો મારો ફોન ચાલુ હતો 20 મિનિટ જઈએ અહીંયા દઈ ગઈ હતી. અને એક સારું કામ કરવું છે કેટલા સમયથી મગજમાં છે તો એની તપાસ કરવા ગયો તો મળવા ગયો તો. જેથી કરીશ ને ત્યારે તમને લોકોને કહીશ. એડવાન્સમાં કાંઈ વાત નથી કરવી, સેવાકીય કામ છે એટલે. મને એવું ખબર કે વરસાદ આવશે. હજી હરખું બંધ કર્યું આમ ધક્કો માર દે હરખું. ભીનું ભીનું થઈ ગયું. કર્યો કાચ પર. બારે અત્યારે વરસાદ જામ્યો છે ને હવે હું આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.